સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે સમગ્ર તાપી જિલ્લાના વિવિધ સ્થળોએ ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં અનેરો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લાના સોનગઢ નગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા યાત્રા સોનગઢ નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. સોનગઢ નગરપાલિકા દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં પ્રમુખ મયંકભાઈ જોશી, મામલતદાર નલિનીબેન ચાપાનેરિયા, સોનગઢ નગરપાલિકા ચીફ ઓફિસર ધર્મેશભાઈ જે ગોહેલ, સંગઠન પ્રમુખ હેતલભાઈ મહેતા, નગરપાલિકાના માજી ઉપપ્રમુખ ભાવનાબેન ગામિત તેમજ નગરપાલિકાના તમામ માજી સભ્ય, સોનગઢ નગરપાલિકાના ભાજપના સંગઠન મહામંત્રી રાજુભાઈ ભાવસાર તેમજ સંગઠનના હોદ્દેદારો, ગામના વડીલો તથા સોનગઢ નગરપાલિકામાં આવેલ વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓ તેમજ સોનગઢ નગરપાલિકાના કર્મચારી તથા સોનગઢના નગરજનો તેમજ તમામ શાળાના વિદ્યાર્થીઓ મળી આશરે 2300થી મોટી સંખ્યામાં નાગરિકો ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત અંદાજિત 600થી વધુ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.